જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે દૂધીનો એક નવો જ નાસ્તો અને ફટાફટ બની જાય એવો નાસ્તો બનાવવાનો છે। તેના માટે એક દૂધી મેં લઈ લીધી છે, તેને ધોઈને લઈ લીધી છે। તેની ઉપરની છાલ પહેલાં ઉતારી લઈશું। આ રીતે છાલ ઉતારી લેવાની છે। ફટાફટ ને ઝટપટ બની જાય એવો નાસ્તો છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે। પહેલાં છાલ ઉતારી લીધી છે। છાલ ઉતારીને ફરી એકવાર એને ધોઈ લઈશું આપણે। બધી છાલ ઉતારી દીધી છે। બે દૂધીના કટકાને છાલ ઉતારી લીધી છે। હવે આપણે એને છીણી લેવાનો છે। તમે મોટી છીણીથી પણ છીણી શકો છો ને નાની છીણીથી પણ છીણી શકો છો। એને એકદમ છીણી લઈશું। આવી રીતે છીણી લેવાની છે। બધી છીણી લઈશું। બધી છીણી લીધી છે, તેને એક બાઉલમાં લઈ લઈશું। ને મીઠું લઈ લઈશું। પહેલાં આપણે દૂધીમાં રહેલું પાણી આપણે કાઢી લેવાનું છે। મીઠું લઈ લઈશું, સરસ મિક્સ કરી લઈશું। મિક્સ કરીને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું। 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે। દૂધીમાંથી બધું પાણી છૂટવા માંડ્યું છે। જો આવી રીતે હાથેથી દબાઈને બધું પાણી નિતારી લઈશું આપણે। બધું પાણી કાઢી લીધું છે। જો એકદમ કોરી કરી દીધી છે। ફરીથી એક બાઉલમાં આપણે તે દૂધીને લઈ લઈશું। હવે નાસ્તા માટે આપણે 1 કપ જેટલો મેં સોજી લીધો છે। ઝીણો સોજી આવે છે તે લીધો છે 1 વાટકી જેટલો, અને અડધી વાટકી જેટલો મેં ચોખાનો લોટ લીધો છે। ચોખાનો લોટ તમારે ના લેવો હોય તો તેની જગ્યાએ તમે ચણાનો લોટ પણ લઈ શકો છો। ઓપ્શનલ છે, 2 પણ ચાલે, બેમાંથી ગમે તે તમે લઈ શકો છો। હવે છાશ લઈશું। 1 ગ્લાસ જેટલી મેં ખાટી છાશ લીધી છે, તે લઈ લેવાની છે। એકદમ ખાટી જ છાશ લેવાની છે। જો દહીં હોય તો તમારે દહીં લઈ લેવાનું 1 વાટકી જેટલું। સરસ પહેલાં મિક્સ કરી લઈશું અને જરૂર પૂરતું આપણે પાણી એડ કરવાનું છે, પણ જરૂર પડે તો જ એડ કરીશું। થોડું ઠીક લાગે છે એટલે થોડું પાણી એડ કરીશું। પાણી લઈ લીધું છે, એડ કરી દઈશું। અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। મિક્સ કરી લીધું છે। સોજી છે તેથી ફૂલશે એટલે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આલવાનું છે। પહેલાં પાણી સરસ મિક્સ કરી લીધું છે। ફેટી દઈશું। હવે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આલીશું એટલે સરસ આપણો સોજી ફૂલી ગયો છે। 10 થી 15 મિનિટ રાખ્યો તો સરસ ફૂલી ગયો છે આપણો સોજી। લીલા મરચાં લઈ લીધા છે, કોથમીરના પાન લઈ લઈશું। એકદમ સિમ્પલ મસાલાથી આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે, તે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। મિક્સ કરી લઈશું। આ નાસ્તામાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલે મરચાં આપણે લીલા તીખા જ લેવાના છે। મિક્સ કરી લીધું છે। આદું છીણી લઈશું। અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો હતો, તેને છીણી લીધો છે। તમે ટીચીને પણ એડ કરી શકો છો ખલિયામાં। મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ। તેના પર આપણે વઘાર એડ કરવાનો છે। તેને 10 મિનિટ માટે ફરીથી ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે। મસાલા સરસ અંદર એડ થઈ ગયા છે। મિક્સ કરી લઈશું સરસ। જેમ જેમ રેસ્ટ આવશે એમ ઠીક થઈ જશે। જો આવું ચમચીથી પડે એવું બેટર રાખવાનું છે। આપણે બહુ લિક્વિડ ફોર્મમાં નથી કરી દેવાનું। હવે વઘાર એડ કરવાનો છે। તેમાં 1 ચમચી જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે વઘારિયામાં। જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું,
અડધી ચમચી જેટલી રાઈ લઈ લઈશું. એને જીરુંને સરસ તતડવા દઈશું અને અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું. વઘારને આપણે બેટરમાં એડ કરી દઈશું. વઘારને સરસ આપણે બેટરમાં મિક્સ કરી લઈશું. એકદમ સિમ્પલ ને ઓછા મસાલામાં આપણે બનાવેલો આ નાસ્તો છે અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી બની જાય છે. જો બાળકો દૂધી ના ખાતા હોય તો તમે આ રીતે તેના નાસ્તો બનાવીને ખવાડી શકો છો. બનીને રેડી થઈ ગયું છે બેટર. ઈનો લઈ લઈશું. એકદમ જાળીદાર આ નાસ્તો બને તેના માટે આપણે ઈનો લેવાનો છે. એક ચમચી જેટલું મેં ઈનો લઈ લીધો છે. તેના પર આપણે તેલ લઈશું. આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો બેટર આપણું પતલું થઈ જશે એકદમ. એટલે તેલ લઈ લીધું છે ને ઈનો એડ કરીને સરસ બેટરને આપણે ફેટી દેવાનું છે. જો ફેટી દીધું છે આપણું બેટરને. આ બેટરમાંથી તમે ઢોકળા પણ બનાવી શકો છો, સેન્ડવિચ પણ બની જાય છે. ટોસ્ટર મશીનમાં તમે આ બેટરને એડ કરીને સેન્ડવિચ પણ બનાવી શકો છો. આપણે અપે બનાવવાના છીએ. તેના માટે અપે મોલ્ડ લઈ લઈશું. તેને તેલથી ગ્રીસ કરી લઈશું. એક જ બેટરમાંથી અલગ અલગ નાસ્તો બની શકે છે. તમે આ બેટરમાંથી ઢોકળા પણ બનાવી શકો છો. તેને સ્ટીમ કરીને પણ કરી શકો છો. અને સેન્ડવિચનું ટોસ્ટર મશીન આવે છે તેમાં પણ મૂકીને તેને સરસ શેકી શકો છો. પણ આપણે અપે બનાવવાના છે તે મોલ્ડમાં આપણે તેલથી ગ્રીસ કરી લીધું છે. એ મોલ્ડમાં એક ચમચી જેટલું બેટર લઈ લઈશું. બધા મોલ્ડમાં આપણે બેટર ભરી દેવાનું છે. આંચ એકદમ સ્લો રાખી છે. મીડિયમ આંચ ઉપર જ આપીને બનાવવાના છે. બધા મોલ્ડમાં આપણે ભરી દઈશું. બધા મોલ્ડમાં ભરી દીધું છે. એ 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું એકદમ મીડિયમ આંચ ઉપર. 5 મિનિટ થઈ જાય પછી આપણે ચેક કરીશું. 5 મિનિટ પર થઈ ગઈ છે. હવે ચેક કરી લઈશું. નીચેથી અપે આપણા ક્રિસ્પી થઈ ગયા છે કે નહીં ચેક કરી લેવાના છે. જો વાર હોય તો ફરી એકાદ મિનિટ રાખી દેવાનું. પણ થઈ ગયા છે. ઉપર થોડું તેલ લગાવી લઈશું. હવે તેની સાઈડ ચેન્જ કરવાની છે. તે તેલ લગાવી લેવાનું અને પછી તેની સાઈડ ચેન્જ કરવાની. એક અપેને આપણે ચેક કરી લઈશું. ખબર પડે જો એકદમ ગોલ્ડન અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તેની સાઈડ ચેન્જ કરી લઈશું. બધા અપેને આપણે પલટાઈ દઈશું. સાઈડમાં ગેસ ઓછો અડે છે એટલે થોડી વાર હોય તો તેને ફરીથી 1-2 વાર ફેરવી લેવાના. આ રીતે બધા અપેને આપણે સાઈડ ચેન્જ કરીને કરી લઈશું. વચ્ચે સરસ આ ચડે છે એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય છે. એકદમ હલકા હાથે તેને આપણે મોલ્ડમાંથી કાઢીશું અને એની સાઈડ ચેન્જ કરીશું. જો એકદમ ક્રિસ્પી નીચેથી થઈ ગયા છે. આ રીતે ફેરવી દઈશું બધા અપેને મેં ફેરવી દીધા છે. થોડું તેલ ફરીથી લગાવી લઈશું. બધા અપે પર આપણે તેલ લગાવી દીધું છે. ફરીથી તેને 5 મિનિટ માટે થવા દેવાનું છે જેથી નીચેની સાઈડ પણ સરસ થઈ જાય. ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ માટે એકદમ મીડિયમ આંચ ઉપર. 5 મિનિટ જેવું થઈ ગયું છે. ચેક કરી લઈશું. તમને બતાવી દઉં કે કેવા ક્રિસ્પી આપણા દૂધીના અપે બન્યા છે. જો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને એકદમ સોફ્ટ છે. જો સાઈડના જો બાકી હોય તો એકાદ મિનિટ રહેવા દેવાનું. બનીને રેડી થઈ ગયા છે ને સર્વ કરી દીધા છે. મેં કોથમીરની ચટણી સાથે સર્વ કર્યા છે. એકદમ ટેસ્ટી એવા દૂધીનો એક નવો જ નાસ્તો છે. તમે જરૂરથી ટ્રાય કરજો.
અને ફટાફટ બની જાય છે. અંદરથી પણ એકદમ જાળીદાર છે. હું તમને બતાવું કે અંદરથી કેટલું જાળીદાર આ નાસ્તો બન્યો છે. જો એકદમ જાળીદાર દૂધીનો એકદમ નવો જ નાસ્તો છે. બાળકો ખાશે તો જરા પણ નહીં ખબર પડે કે આમાં આપણે દૂધી એડ કરી છે. એકદમ ટેસ્ટી એવો નાસ્તો બની ગયો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે. અને જો તમને મારી આ દૂધીના નાસ્તાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ દૂધીનો નવો જ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. ઝટપટ બની જતો તેવો નાસ્તો છે આ.